સાળંગપુરનું નામ સાંભળતા જ પહેલા તમને શ્રી કષ્ટભંજન દેવનું નામ યાદ આવી જાય છે. દાદાજી ખૂબ જ પ્રખ્યાત હોવાને કારણે દેશ વિદેશથી લોકો ત્યાં દર્શન કરવા આવે છે. હનુમાનજી મહારાજની સ્થાપના શ્રી ગોપાલનંદ સ્વામીએ કરવામાં આવી હતી. તે સમયની વાત છે, ત્યાં જીવા ખાચર રહેતા હતા. તેમના બે દીકરા હતા, વાઘા ખાચર અને અમરા ખાચર. સૃષ્ટિનો નિયમ છે કે જે આત્મા છે એ જન્મે છે એનો અંત પણ નિશ્ચય જ છે. તો અને અમરા ખાચર છે એ ભગવાનના ધામમાં જતા રહે છે. રસ્તી દુષ્કાળ પડ્યો હોવાથી સાધુ તે ગામમાં બોલીને ગયા કે સાળંગપુર વાળા તો બધા ભૂખડા છે એમ. ત્યારે એક દિવસ બાજુના શહેરમાં ગોપાલનંદ સ્વામી છે એ આવે છે. તો વાઘા ખાચર છે એ ખૂબ જ સારા સેવક હતા એમના. તો એમની પાસે જઈ અને ગોપાલનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમારા ગામમાં જે 2-2 વર્ષથી દુષ્કાળ પડ્યો છે, કોઈ સ્વામી કે કોઈ આવતું નથી, એવી રીતે રડી પડે છે. ત્યારે ગોપાલનંદ સ્વામી છે એ કહે છે કે તું જા, હું આવું. ત્યારે ગોપાલનંદ સ્વામી છે એ કાનો કર્યો અને 5 સંતોને લઈ અને તે ગોપાલનંદ સ્વામી છે તે જાય છે. ત્યારે કાના કડિયાને ગોપાલનંદ સ્વામી કહે છે કે તારે હનુમાનજીની મૂર્તિ બનાવવાની છે. ત્યારે કાનો કડિયો કહે છે કે હું કોઈ શિલ્પ નથી. એટલે ત્યારે ગોપાલનંદ સ્વામી છે તેમને મૂર્તિ દોરીને બતાવે છે અને કહે છે કે તારે આ કરવા. પાડિયામાંથી છે એ હનુમાનજીની મૂર્તિ બનાવે છે. આમ ધીરે ધીરે છે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.